વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલનો જે ક્વેશ્ચન નંબર 8 છે તે સોલ્વ કરીશું। જો કે આ ક્વેશ્ચન પણ ટેક્સ્ટ બુકનો જ છે, એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપનું સ્ટડી મટીરીયલ ન હોય એવા વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુકમાંથી જોઈને આ દાખલો મારી સાથે સાથે ગણશે। પરંતુ જે વિદ્યાર્થીને સ્ટડી મટીરીયલ ખરીદવાની ઈચ્છા હોય, ઓર્ડર કરવાની ઈચ્છા હોય એવા વિદ્યાર્થીઓ માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું। એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે સંપૂર્ણ માહિતી હું તમને પ્રોવાઈડ કરી દઈશ। અત્યારે તો તમારે સ્ટડી મટીરીયલ સામે અવેલેબલ ન હોય તો ટેક્સ્ટ બુકમાંથી ન સોલ્વ કરવો પડશે। હવે કોઈ કે સર ટેક્સ્ટ બુકનો કયા નંબરનો ક્વેશ્ચન છે, તો ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14 અને પેજ નંબર 83 ઉપર આવેલો છે। હવે આપણા સ્ટડી મટીરીયલ પ્રમાણે આ બીજી મેથડનો બીજો ક્વેશ્ચન છે અને ગયા સમની અંદર આપણે વાત કરી દીધી હતી। આ બીજી મેથડ એટલે મેં એમાં કયા દાખલા મૂક્યા છે, તો કે સર ચાલુ ખાતા વાળા। એ તો ગયા ક્વેશ્ચનમાં તમે વાત કરી હતી। હા, વાત સાચી છે। અહીંયા સેકન્ડ નંબરની મેથડમાં મેં ચાલુ ખાતા વાળા દાખલા મૂક્યા છે। એટલે જો અહીંયા ચાલુ ખાતું ધર્મનું ઉધાર બાકી આપી છે અને ચાલુ ખાતું કર્મની જમા બાકી આપી છે। અને અહીંયા આપણને કાચું સરવૈયું પત્રક સ્વરૂપે નથી આપ્યું હો ને, આને ખાતા સ્વરૂપે કહેવાય। કાચું સરવૈયું આપણને ખાતા સ્વરૂપે આપ્યું છે। કઈ તારીખનું, તો કે 31/3/2017 ના રોજનું। ભાગીદારના નામ પણ સરસ છે, ધર્મ અને કર્મ। અને ખાસ ધ્યાન રાખજો, અહીંયા નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ નથી આપ્યું એવું ન કહેવાય। નફો નુકસાન ભાગીદારો મૂડીના પ્રમાણમાં વહેંચી લે છે। જો કે નફાની વહેંચણી કરતી વખતે આપણે કહીશું, તેમ છતાં આ મૂડીના પ્રમાણમાં મતલબ 1,40,000 જેમ 1,20,000 નફો નુકસાન વહેંચી લે છે। હવે અહીંયા કાચા સરવૈયામાં ઉડતી નજર ફેરીએ તો પગાર આપ્યો છે 28/2/17 સુધીનો, મતલબ 1 મહિનાનો માર્ચ મહિનાનો બાકી છે। પછી યંત્રો આપ્યા છે, યંત્રોનો ઘસારો આપ્યો છે, લોન પર વ્યાજ આપ્યું છે, મતલબ લોન હશે। પછી અહીંયા જમા બાજુ વાત કરીએ તો મજૂરીના બાકી દેવા છે, ધર્મની લોન છે, એટલે ઉધાર બાજુનું જે વ્યાજ છે એ જ લોનનું આપેલું હશે। એટલે આ લોન પર વ્યાજ 1,200 આપણે ચૂકવેલ છે। એ કોનું વ્યાજ હશે, તો કે સર ધર્મની લોન છે, તો ધર્મની લોનનું વ્યાજ જ હોય ને, કે પાડોશીએ લોન લીધી હોય એનું વ્યાજ કંઈ આપણે ચૂકવ્યું હોય નહીં। હા, તો એ લોનનું વ્યાજ જેટલું ચૂકવવું હતું એટલું ચૂકવ્યું છે કે નહીં, એ બધી જ વાત આપણે છુપા હવાલા વખતે, હિડન એડજસ્ટમેન્ટ વખતે કરીશું। અહીંયા સામેના પેજ ઉપર 4 આપણને હવાલા આપ્યા છે અને હવાલા પર ઉડતી નજર કરીને હવાલાથી આપણે દાખલાની શરૂઆત કરીશું। પણ તે પહેલા આપણે ખાના પાડી દઈએ। અને ખાના પાડવામાં તમને ખબર જ છે, જો ખાના પાડતા હજુ ન આવડ્યું હોય તો મારો પહેલા નંબરનો વિડીયો જોઈ લીજો, એટલે ખાના પાડતા તમને પાક્કું આવડી જશે। અહીંયા હું ખાના પાડું છું, પણ એ ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ। અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડ વેપાર ખાતું બનાવીશું, સામેના પેજ ઉપર રાઈટ હેન્ડ સાઈડ નફાંકસાન ખાતું બનાવીશું, અહીંયા નફાંકસાન ફાળવણી ખાતું। અને ખાસ ધ્યાન રાખીશું, આ દાખલો ચાલુ ખાતા વાળો છે, એટલે અહીંયા ભાગીદારોના મૂડી ખાતાને બદલે, મૂડીને બદલે ચાલુ શબ્દ મૂકીશું, એટલે ભાગીદારોના ચાલુ ખાતા બનશે। અને અહીંયા આપણે પાક્કું સરવૈયું બનાવીશું।
ચલો આપણા ખાના કમ્પ્લીટ થઈ ગયા 4 પેજમાં. અહીંયા વેપાર ખાતું, સામે નફાંશાંક ખાતું, અહીંયા નફાંશાંક ફાળવણી ખાતું, અહીંયા ચાલુ ખાતાવાળો દાખલો છે મતલબ ભાગીદારોના ચાલુ ખાતા, અને અહીંયા પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે? શુભ આવે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે આપણી શરૂઆત શુભ હોવી જોઈએ. અને શુભ શરૂઆત ક્યાંથી થાય? તો કે સાહેબ હવાલાથી થાય. ચલો એડજસ્ટમેન્ટ નંબર ફર્સ્ટ. આખર સ્ટોક ₹21,000 છે, જેમાં મતલબ કેમાં? તો કે 21,000 માં સ્ટેશનરી સ્ટોક ₹2,000 સમાયેલ છે. એટલે એકદમ સિમ્પલ છે. તેમ છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ સમજવામાં અહીંયા મિસ્ટેક કરે છે. આખર સ્ટોક 21,000 છે એટલે કુલ આખર માલનો સ્ટોક 21,000 છે. અહીંયા એમને એવું નથી કીધું કે માલનો આખર સ્ટોક 21,000 છે. આખર સ્ટોક 21,000 રૂપિયાનો છે, મતલબ કુલ આખર સ્ટોક 21,000 નો છે, જેમાં એટલે કે આની અંદર ₹2,000 સ્ટેશનરીનો સ્ટોક સમાયેલ છે. મતલબ 2,000 સ્ટેશનરીનો સ્ટોક છે. તો બાકીનો કેટલો વધ્યો? તો કે સર 19,000. એ શેનો સ્ટોક હશે? તો કે માલનો સ્ટોક હશે. કમ્પ્લીટ. કુલ સ્ટોક 21,000 છે, જેમાં 2,000 સ્ટેશનરીનો સ્ટોક છે. એનો મતલબ એવો થયો બાકીનો સ્ટોક માલનો સ્ટોક હશે. હવે માલના સ્ટોકની 2 એન્ટ્રી, એક વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એ તો બધાને આવડતી હોય. ગયા દાખલામાં જ વાત કરી કે ગુજરાતનો એક પણ વિદ્યાર્થી એવો નહીં હોય જે પરીક્ષા આપતો હોય એકાઉન્ટની 12મા ધોરણની અને એને આખા સ્ટોકની 2 એન્ટ્રી ન આવડતી હોય. એટલે આખા સ્ટોકની 2 એન્ટ્રી તો માલનાની આવડે. હવે સ્ટેશનરીનો સ્ટોક એ તો એકદમ સિમ્પલ. આપણે સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરશું. સ્ટેશનરી ખર્ચ જો તો કઈ આપ્યો છે? તો કે હા, 7,000 રૂપિયા. એટલે સ્ટેશનરીનો સ્ટોક સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થશે. અને કોઈ પણ સ્ટોક હોય એ આપણી માટે મિલકત છે. બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ. ચલો પહેલા તો માલના સ્ટોકની 2 એન્ટ્રી કરી નાખીએ અને પછી સ્ટેશનરી સ્ટોકની 2 એન્ટ્રી કરી નાખીએ. ચલો વેપાર ખાતાની જમા બાજુ ફૂલ જગ્યા છે, તેમ છતાંય એપ્રોક્સ એટલે લખો આખર માલનો સ્ટોક. આખર માલનો, હા પણ શું સ્ટોક? કેટલા રૂપિયાનો? 21,000 માંથી 19,000 નો માલનો સ્ટોક. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આપણને ખબર જ છે ઉપર શક્ય બને ત્યાં સુધી આપણે બિનચાલુ મિલકતો લખવાનો આગ્રહ રાખીશું. એટલે અંદાજે આટલેથી લખવાનું શરૂઆત કરો. આખર માલનો સ્ટોક. હા કેટલા રૂપિયા? તો કે સર 19,000 રૂપિયા. થઈ ગયું. આખરના માલના સ્ટોકની 2 એન્ટ્રી. હવે સ્ટેશનરીનો સ્ટોક એ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થશે. એટલે આમાંથી 2,000 રૂપિયા બાદ થશે અને બીજું 2,000 રૂપિયાનું ઉધાર ખાતું ઊભું થશે. કોઈ કે સાહેબ આમનું શું થાય? તો સ્ટેશનરી સ્ટોક ખાતે ઉધાર, તે સ્ટેશનરી ખર્ચ ખાતે જમા. સ્ટેશનરી ખર્ચ ખાતે જમા. સ્ટેશનરી ખર્ચને ઉધાર બાકી હોય એના ખાતે જમા. મતલબ સ્ટેશનરી ખર્ચમાંથી માઇનસ થશે. સ્ટેશનરી ખર્ચ એમને વિચારશો તો ચાલશે. સ્ટેશનરી ખર્ચ નફાંશાંક ખાતે આવે. આ 7,000 રૂપિયા માઇનસ સ્ટોક અથવા તો સ્ટેશનરી સ્ટોક. આ બાબત જે તરીકે લખીએ છીએ એટલે ખાલી સ્ટોક લખશો તો પણ ચાલશે. હો ને? આ 2,000 રૂપિયા માઇનસ. એટલે ખરેખર આપણો વર્ષ દરમિયાનનો સ્ટેશનરીનો વપરાશ 5,000 નો થયો હોય છે. મતલબ 5,000 નો સ્ટેશનરી ખર્ચ થયો અને 2,000 ની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અહીંયા ફરજિયાત નામ પાડવું પડશે કે શેનો સ્ટોક છે? તો સ્ટેશનરી સ્ટોક. કેટલા રૂપિયા? તો કે સર 2,000 રૂપિયા. મેથેમેટિક અહીંયા જુઓ તો ચાલશે. અહીંયા એન્ટ્રી આપણે માઇનસ કરી. કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ. ઉધાર બાજુથી માઇનસ કર્યા તો બીજી એન્ટ્રી ઉધાર બાજુ. અને પાકા સરવૈયામાં ઉધાર બાકીઓ ક્યાં આવે? તો કે સર મિલકત લેણા બાજુ. ચલો પહેલો હોલો કમ્પ્લીટ. આખર માલનો સ્ટોક, કુલ સ્ટોક 21,000, એમાંથી 2,000 સ્ટેશનરીનો મતલબ 19,000 માલનો સ્ટોક
અને 2000 નો સ્ટેશનરીનો સ્ટોક. ચલો ત્યારબાદ સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ, યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવાનો છે. હવે કોઈ કે સાહેબ વધારીને 10% કરવાનું કીધું હોય કે ઘટાડીને 10% કરવાનું હોય તો અઘરું પડે, ઉપરથી સહેલું પડે. ગમે ત્યારે ઘસારાનો દર વધારવાનું કે ઘટાડવાનું ક્યારે કહ્યું હોય એનો મતલબ પહેલા ઓલરેડી ગણી નાખ્યો હોય. જો જે ઘસારો ગણ્યો હોય એ ઓછો ગણ્યો હોય તો ઘસારાનો દર વધારવાનું કીધું હોય, અને પહેલા ગણાયેલો ઘસારો વધારે ગણાઈ ગયો હોય તો ઘસારાનો દર ઘટાડવાનું કીધું હોય. મતલબ વધારવાનું કે ઘટાડવાનો શબ્દ યુઝ કર્યો હોય તો ઉપરથી આપણને સમજવામાં સરળ પડે. કોઈ કે સાહેબ શું સરળ પડે? એનો મતલબ એવો થયો ઓલરેડી ઘસારો ગણાઈ ચૂક્યો છે એટલે કાચા સરાયમાં ઘસારો આપણને આપેલો હોય છે એ પાછો ઉમેરીને આપણે નવેસરથી હવાલામાં જે સૂચના આપી એ પ્રમાણે ઘસારો ગણી નાખીશું. એ તો વધારવાનું ન કહ્યું હોત, ખાલી આપણને એવી ઇન્સ્ટ્રક્શન આપી હોત હવાલામાં કે યંત્રો પર ઘસારો 10% ગણો તો પણ સેમ એ જ રીતે ગણતરી થાત. ને યંત્રો 71,760 અને યંત્રોનો ઘસારો 6,240 એ જે ખોટો ગણાયો છે તે એ પાછો ઉમેરીને નવેસરથી હવાલામાં જે સૂચના આપી એ પ્રમાણે ગણી નાખીશું. યંત્રો 71,760 પ્લસ ઘસારો જે ઓછો ગણાયો તો તે, ખોટો ગણાયો તો તે, મતલબ કાચા સરવૈયાનો 6,240 એટલે યંત્રો જેમ હતા એમને પાછા આપણે કરી નાખ્યા. આ થશે 1000 એટલે 72,000 અને 6 એટલે થઈ જશે 78,000 માઇનસ ઘસારો હવાલામાં જે સૂચના આપી એ મુજબ મતલબ 10% અને 78,000 ના 10% ડાયરેક્ટ આવડે બધાને. અને 78 માંથી 7 ને બદલે 8 બાદ કરો તો 70,000 અને બાકીના 200 રૂપિયા. તમે એવું લાગે તો કેલ્ક્યુલેટર થી બાદ કરજો. ને અને ઘસારાની બીજી એન્ટ્રી, યંત્રો પર ઘસારો ક્યાં લખાય છે તો કે સર નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા જે નવો ઘસારો ગણ્યો તે. ચલો થર્ડ નંબરનું એડજસ્ટમેન્ટ, ₹1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. એટલે હતું ઉધાર વેચાણ, ભૂલથી સમજી બેઠા ખરીદ પરત. હવે કોઈ કે સાહેબ આ પ્રકારની ભૂલ કેમ થઈ છે? કારણ કે બંને માલની જાવકને લગતા વ્યવહાર છે. ઉધાર વેચાણ કરીએ તો પણ માલની જાવક થાય અને ખરીદેલો માલ પરત કરીએ તો પણ માલની જાવક થાય. એટલા માટે અહીંયા ભૂલ થઈ છે એવું આપણે માની લઈએ. પણ અહીંયા આપણે હવાલાની શું અસર થશે તો કુલ 4 અસર અહીંયા આપણે આપવી પડશે. એક, જે ખરીદ પરત તરીકે ખોટી નોંધ થઈ છે એ રદ કરવા માટેની 2 નોંધ અને ઉધાર વેચાણની નોંધ કરવાની રહી ગઈ એના માટે આપણે 2 નોંધ કરવી પડશે. હવે ખરીદ પરત હતું નહીં અને ખરીદ પરત સમજી બેઠા મતલબ ખરીદ પરત માઇનસ થશે એટલે 1,000 રૂપિયા અહીંયા માઇનસ થશે. અને બીજી અસર આપણા લેણદારોને થશે. લેણદારોમાં 1,000 રૂપિયા પ્લસ થશે. આ તો મેં તમને મેથેમેટિક જ શીખડાયેલું હતું. મેથેમેટિકનો નિયમ છે બંને ખાતા એક જ બાજુના અસર પામે તો હંમેશા ઓલવેઝ નોટ નોન વેજ એક એન્ટ્રી માઇનસ થાય તો બીજી એન્ટ્રી પ્લસ થાય. હવે એકાઉન્ટના સિદ્ધાંત પ્રમાણે વાત કરીએ તો પણ એકદમ સહેલું. ખરીદ પરત હતું નહીં અને ખરીદ પરત સમજી બેઠા હતા એટલે ભૂલથી ખરીદ પરતમાં એન્ટ્રી થઈ ગઈ છે તો ખરીદ પરત બાદ કરવું પડે. અને જ્યારે ખરીદ પરતની નોંધ કરી છે ત્યારે લેણદારો માઇનસ કર્યા છે તો અત્યારે નોંધ રદ થાય તો વળી પાછા લેણદારો પ્લસ થાય તો પણ ચાલશે. એટલે આ 2 એન્ટ્રી છે ની ખરીદ પરત હતું નહીં અને ખરીદ પરત સમજી બેઠા હતા તે નોંધ કેન્સલ કરવાની 2 એન્ટ્રી થશે. હવે સાચી નોંધ શું થશે તો કે સર વેચાણ નોંધવાનું રહી ગયું એ હવે નોંધવું પડશે તો 1 એન્ટ્રી વેચાણમાં પ્લસ થશે અને વેચાણ કરવાથી આપણા દેવાદારો વધે એટલે બીજી એન્ટ્રી દેવાદારોમાં પ્લસ થશે. અને મેથેમેટિક પણ કમ્પ્લીટ થઈ ગયું. જમા બાજુ પ્લસ તો ઉધાર બાજુ પણ પ્લસ એટલે નીચેનું બેલેન્સ આપણું એમને એમ રહેશે. ચલો 4 ખાતાની અસર આપી દઈએ. પહેલા ખરીદ પરત અને લેણદારોની અસર આપી દઈએ તો અહીંયા આપણે ખરીદી લખીએ છીએ
એની જગ્યા ખાલી રાખીએ, માઇનસ ખાલી માલ પરત લખશો તો પણ ચાલશે અને માલ પરત ઉધાર લખશો તો પણ ચાલશે. 2000 રૂપિયા જે આપણને કાચા સરવાળામાં આપ્યા તે એમાંથી 1000 માઇનસ ભૂલથી નોંધેલ એટલે ખરીદ પરત કેટલા રૂપિયાનું થઈ જશે? તો કે સર 1000 રૂપિયાનું. અને બીજી અસર લેણદારોમાં થશે. લેણદારો ક્યાં આવે? પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ. દેવું એ જ લેણદારો, હા ને, એ તો ખબર છે તમને. હવે કેટલા આપ્યા છે લેણદારો કાચા સરવાળામાં? તો કે સાહેબ 79000 અને પ્લસ ભૂલથી નોંધેલ. આ પણ શું? તો કે સર ખરીદ પરત. કેટલા રૂપિયાનું? તો કે સર 1000 રૂપિયાનું. એટલે આઉટર કોલમમાં આવશે 80000 રૂપિયા. ચલો, આ શેની એન્ટ્રી આપણે આપી? ખરીદ પરત હતું નહીં અને ખરીદ પરત તરીકે ખોટી નોંધ કરી નાખી હતી એટલે ખરીદ પરતમાંથી માઇનસ કર્યા અને બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ કર્યા 1000, જે આપણે અહીંયા કાચા સરવાળામાં બતાવ્યા તે. આ ખરીદ પરતમાંથી 1000 રૂપિયા માઇનસ થયા અને લેણદારોમાં 1000 રૂપિયા પ્લસ થયા. હવે સાચી નોંધ ઉધાર વેચાણ તરીકે નોંધ કરવાની છે, તો વેચાણમાં પ્લસ ને દેવાદારોમાં પ્લસ. એ તો એકદમ સહેલું. લખો વેચાણ 1,20,000 પ્લસ નહીં નોંધેલ વેચાણ પ્લસ નહીં નોંધેલ. હા પણ શું? વેચાણ. કેટલું? તો કે સર 1000 રૂપિયા. અને બીજી એન્ટ્રી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં પ્લસ થશે. કાચા સરવાળામાં દેવાદારો કેટલા આપ્યા છે? તો કે સર 27,400 રૂપિયા. એની અંદર પ્લસ કરો. શું પ્લસ કરશો? તો કે નહીં નોંધેલ વેચાણ. કેટલું? 1000 રૂપિયા. હવે જો આમાં ઘાલખાત કે ઘાલખાત અનામતનો કે દેવાદાર વટાણનો હવાલો આપવાનો હોય તો પછી આપણે ઇનર કોલમમાં રાખીએ, નતર પછી આઉટર કોલમમાં મૂકી દઈએ. હો ને, જો તો એવો કઈ હવાલો આપેલો છે આપણને? તો કે સર ના, તો પછી આઉટર કોલમમાં જ મૂકી દો. કોઈ કે સાહેબ ભૂલથી ઇનર કોલમમાં લખી નાખ્યા હોત તો નીચે અંડરલાઈન કરીને આઉટર કોલમમાં લઈ જાતો. હો ને, કેટલા રૂપિયા આવશે અહીંયા? તો કે 28,400 રૂપિયા. કમ્પ્લીટ 4 એન્ટ્રી. અને હા, એક બીજી વાત અહીંયા એ પણ કરી દઈએ જે ગયા દાખલામાં કરી હતી તે. તમે અહીંયા માલ પરત ઉધાર 2000 લખો અને પછી આ 1000 ભૂલથી ખરીદ પરત નોંધેલ એની એન્ટ્રી પ્લસ કરીને બતાવો તો ચાલે. તો પણ ત્યાં શું લખાય છે? પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત. પણ સમજવામાં તમને આ જ સહેલું પડશે. 2000 ખરીદ પરત હતું, એમાંથી 1000 માઇનસ કરવાનું. છતાં તમને જે અનુકૂળ લાગે એ રીતે તમે એન્ટ્રી કરી શકો છો. એના માર્ક્સ કપાશે નહીં. ચલો, એડજસ્ટમેન્ટ નંબર 4 લાસ્ટ. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. હવે આપણે અગાઉ વાત થઈ ગઈ છે, જાહેરાત ખર્ચ કીધું હોય તો નફા નુકસાન ખાતે લખાય. જાહેરાત ઉપલક ખાતું કીધું હોય તો મિલકત લેણા બાજુ લખાય. જાહેરાત ઉપલક ખાતું હોય તો માંડી વારવાની વાત હશે અને જાહેરાત ખર્ચ હશે તો કાં તો અગાઉથી ચૂકવેલની વાત હશે કાં તો ચૂકવાના બાકી ખર્ચની વાત હશે. અહીંયા જાહેરાત ખર્ચની વાત કરી છે તો જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને એનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. જાહેરાત ખર્ચ કેટલો આપ્યો છે? તો કે સર 36,000 રૂપિયા. તો લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ કેટલો છે? તો કે સર 36,000 રૂપિયા. અને આમાંથી 1/4 આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. કોઈ કે સાહેબ આવતા વર્ષ ખાતે શા માટે લઈ જવાનું હોય છે? કારણ કે આવતા વર્ષનો હોય છે અને આવતા વર્ષનો જાહેરાત ખર્ચ ચાલુ વર્ષે ચૂકવેલ હોય તો એનો મતલબ એવો થયો આ વર્ષમાંથી બાદ થશે અને હવે આવતા વર્ષમાં મતલબ નેક્સ્ટ યરમાં પ્લસ થશે એટલે માઇનસ આના 1/4 કેટલા થશે? તો કે સર 9,000 રૂપિયા. તો આઉટર કોલમમાં આવશે 36 માંથી 9 બાદ કરો મતલબ 27,000 રૂપિયા. અને આ અગાઉથી ચૂકેલ જાહેરાત ખર્ચ એ આપણું લેણું છે. બીજી એન્ટ્રી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ. હા પણ શું? જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા?
તો કે સર 9,000 રૂપિયા. મેથેમેટિક્સ જુઓ તો પણ ચાલશે. અહીંયા ઉધાર બાજુથી એન્ટ્રી માઇનસ કરી તો બીજી એન્ટ્રી ઉધાર બાજુ, મતલબ ઉધાર બાકીઓ ક્યાં આવે પાકા સરવૈયામાં? તો કે સર મિલકત લેણા બાજુ. એટલે મિલકત લેણા બાજુ લખ્યા આપણે. અગાઉથી ચૂકેલ જાહેરાત ખર્ચ. હવે દેખીતા હવાલા આપણા પૂરા થઈ ગયા. હવે વાત કરીએ છુપા હવાલાની. તો છુપા હવાલા મતલબ હિડન એડજસ્ટમેન્ટમાં હવે ઉપરથી જોતા જોતા આવીએ તો પગાર 28/2/17 સુધીનો 13,200 રૂપિયા. પગાર નફાંશાંક ખાતાની ઉધાર બાજુ. એટલે પેલા નફાંશાંક ખાતાની ઉધાર બાજુ લખો. પગાર 13,200. હવે પગારમાં ગમે તે હવાલો હોઈ શકે. ચૂકવાનો બાકી પગારનો પણ હવાલો હોઈ શકે અને અગાઉથી ચૂકેલ પગારનો પણ હવાલો હોઈ શકે. તો એકદમ સિમ્પલ. આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે જુઓ તો જરાક. તો કે સાહેબ 31/3/17 પગાર ક્યાં સુધીનો ચૂકવ્યો છે? તો 28/2/17 સુધીનો. મતલબ આની પહેલાની તારીખ છે એટલે 28/2/17 સુધીનો ચૂકવ્યો છે. તો જો તો ચૂકવવો જોઈતો તો આ તારીખ સુધીનો ચૂકવ્યો છે, આ તારીખ સુધીનો. મતલબ માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. મતલબ 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. હવે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. મતલબ ચૂકેલો પગાર 11 મહિનાનો છે. એટલે કે 11 મહિનાનો પગાર ચૂકવી દીધો છે. જો 2 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોય તો છેદમાં 10 આવશે. જો 3 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોય તો છેદમાં 9 આવશે. અરે 4 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોય તો છેદમાં 8 લખાય છે. ઉપર નીચેનો સરવાળો 12 થશે. હવે આને ભાગ્યા 11 કરશો તો 1,200 આવશે. મતલબ ચૂકવવાનો બાકી પગાર 1,200. એટલે આઉટર કોલમમાં કેટલા થશે? 14,400. અને કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો આપણી માટે દેવું કહેવાય. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર કેટલો? 1,200. હવે કોઈ વિદ્યાર્થીને એવું થતું હોય કે સર 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે તો ગુણ્યા 1/11. 2 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોય તો ગુણ્યા 2/10. એ તો તમે ગોખણપટ્ટી જેવું કરાયું. એવું નથી. જો તમારે સમજવું હોય તો એવી રીતે સમજી શકાય કે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોય મતલબ 11 મહિનાનો ચૂકવી દીધો છે એટલે ભાગાકારમાં 11 કરશો એટલે આને ભાગ્યા 11 થશે એટલે 1 મહિનાનો પગાર આવશે. અને પછી 1 મહિનાનો ચૂકવવાનો બાકી તો ગુણ્યા 1 એટલે ચૂકવવાનો બાકી પગાર આવી જશે. જો 3 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી હોય એનો મતલબ ભાગાકારમાં 9 આવશે. તો ચૂકેલો પગાર 9 મહિનાનો હોય તો એને 9 વડે ભાગાકાર કરશો એટલે 1 મહિનાનો પગાર આવી જાય. ચૂકેલો પગાર 9 મહિનાનો હોય અને એને 9 વડે ભાગાકાર કરો એટલે 1 મહિનાનો પગાર થઈ જાય. અને પછી 3 મહિનાનો ચૂકવવાનો બાકી છે એટલે એનો ગુણ્યા 3 થશે. એટલે ચૂકવવાનો બાકી પગાર કુલ કેટલો છે એ આપણને મળી જશે. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો મને કહેજો. હા ને? ચલો ત્યારબાદ પછીનો છુપો હવાલો. તો ઉધાર બાજુ જ નજર કરીએ તો ત્યાં કોઈ છુપો હવાલો દેખાતો નથી. જમા બાજુ વાત કરીએ તો ધર્મની લોન અને ધર્મ ભાગીદાર છે તો લોનના ટકા નથી આપ્યા અને ધર્મ પાસે લીધેલી લોન છે તો વ્યાજનો દર આપણે કેટલો ધારી લઈશું? 6%. 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે ડિટેલ્સમાં આપણે ગયા દાખલામાં વાત કરી હતી. તો ધર્મની લોન એ આપણી માટે દેવું છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલા લખી નાખો કે ધર્મની લોન. કોઈ કે કેટલી? તો કે સર 30,000 રૂપિયા. હવે ધર્મના લોનની આપણને તારીખ નથી આપી એનો મતલબ પાછલા વર્ષે લીધેલી છે એટલે એનું 12 મહિનાનું વ્યાજ ગણશું. અને કેટલા ટકા લખે લોન લીધી એનું કોઈ સ્પષ્ટીકરણ નથી કરેલું તો આપણે 6% વ્યાજ ગણશું. તો 30,000 ના 6% એટલે 6 તરી 18 એટલે 1,800 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. અને એમાંથી જો તો કઈ વ્યાજ ચૂકવી દીધું છે? તો કે સર હા, આપણે વાત થઈ હતી કે 1,200 રૂપિયા વ્યાજ ચૂકવી દીધું છે. હવે ચૂકવવું જોઈતું હતું 1,800 રૂપિયા છે. એનો મતલબ શું થયો? તો કે સર 600 રૂપિયા ચૂકવવાનું બાકી છે. લખો લોન પર વ્યાજ 1,200 રૂપિયા અને પ્લસ ચૂકવાનું બાકી કેટલું આવશે?
તો કે સાહેબ 1800 રૂપિયા ચૂકવવું જોઈતું હતું, એમાંથી 1200 રૂપિયા ચૂકવ્યું, મતલબ ચૂકવવાનું બાકી 600 રૂપિયા. અને 600 રૂપિયાની બીજી એન્ટ્રી પાકા સરયામાં મૂડી દેવા બાજુ લખાય છે. લખો ચૂકવવાનું બાકી. હા પણ શું? તો કે લોન પર વ્યાજ. હા પણ કેટલા રૂપિયા? તો કે સર ફક્ત 600 રૂપિયા. હવે છુપાવાલા બધા લગભગ પૂરા થઈ ગયા, બાકીની એન્ટ્રી કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો. હવે કોઈ છુપો હવાલો નથી, કાચા સરવાળાનો બંને બાજુનો સરવાળો પણ સરખો આપ્યો છે, તો બાકીની એન્ટ્રી કરી નાખીએ. ચલો પહેલા વાત કરીએ તો ઉપાડ ધર્મ અને કર્મનો. આ બાજુ મૂડી છે અને ચાલુ ખાતા આપણને આપ્યા છે. આ ધર્મનું ઉધાર અને કર્મનું જમા. તો પહેલા ત્રણેયની બાકી લખી નાખીએ. જ્યારે પણ આપણે ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે મૂડી ખાતાની બાકી ડાયરેક્ટ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખાય. લખો ભાગીદારોની મૂડી અથવા મૂડી ખાતા. ધર્મ અને કર્મ. જો તો ધર્મના કેટલા આપ્યા છે? તો કે સર 1,40,000 ને 1,20,000. તો લખો અહીંયા 1,40,000 અને કર્મમાં 1,20,000. સરવાળો તો સહેલો છે. કેટલા થશે? તો કે સર 2,60,000. કમ્પ્લીટ. જ્યારે પણ અહીંયા ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે બાકી આગળ લાવ્યા તરીકે ચાલુ ખાતાની બાકી લખાય અને મૂડી ખાતાની બાકી મૂડી દેવા બાજુ લખાય. હવે ચાલુ ખાતાની બાકી કેટલી આપી છે? તો ધર્મમાં 17,000 ઉધાર અને કર્મમાં 14,000 જમા. આ ધર્મમાં 17,000 રૂપિયા ઉધાર અને કર્મમાં જમા બાકી આ 14,000. અને આની તારીખ શું લખાય છે? તો કે સર વર્ષની શરૂઆતમાં 31/3/17 વર્ષ પૂરું થાય છે. તો શરૂ ક્યારે થયું છે? તો કે સર 1/4/2016 ના રોજ. અને અહીંયા લખી નાખો બાકી આગળ લાવ્યા અને અહીંયા ડેશ. અહીંયા પણ વર્ષની શરૂઆતની તારીખ 1/4/2016. પછી અહીંયા વિગતમાં લખો બાકી આગળ લાવ્યા, અહીંયા 17,000 ને ડેશ. કમ્પ્લીટ. મૂડી ત્યાં લખી આપણે, ચાલુ ખાતાની બાકી અહીંયા. હવે ઉપાડ તો જ્યાં લખતા હતા ત્યાં ને ત્યાં જ. કેટલો ઉપાડ છે? 7,500 અને 5,000. ઉપાડ ખાતું વર્ષને અંતે બંધ કરીને અહીંયા આપણે ચાલુ ખાતે લાવી આવીશું. ગયો વખતે મારા તારીખ લખવામાં ભૂલ થઈ હતી, ખબર છે ને? અહીંયા 31/3/2017 લખજો અને અહીંયા લખી નાખો ઉપાડ ખાતે ધર્મના 7,500 અને કર્મના 5,000. થઈ ગઈ ત્રણે ત્રણ બાકી. ઉપાડ જેમ લખતા હતા તેમ જ શરૂઆતની બાકી ચાલુ ખાતાની લખી અને મૂડી ડાયરેક્ટ મૂડી દેવા બાજુ. ચલો હવે બાકીની એન્ટ્રીની વાત કરી લઈએ. શરૂઆતનો સ્ટોક એની જગ્યા તો ફિક્સ છે. શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા મારે જોવાનો રહી ગયો? તો કે સર 15,000 રૂપિયા. તો અહીંયા લખી નાખો 15,000 રૂપિયા. ત્યારબાદ ખરીદી 80,000 રૂપિયા. એની પણ જગ્યા ફિક્સ છે. અહીંયા લખો 80,000 રૂપિયા. તો આઉટર કોલમમાં કેટલા આવશે? તો કે સર 79,000 રૂપિયા. 79,000. હા ને? પછી શું આપ્યું છે આપણને? માલ પરત જમા 3,000 રૂપિયા, મતલબ વેચાણ પરત માઇનસ માલ પરત જમા કેટલા રૂપિયા? તો કે સર 3,000 રૂપિયા. તો અહીંયા આઉટર કોલમમાં કેટલા થશે? તો જો આ 2,000 માઇનસ કરશો એટલે 1,18,000 રૂપિયા. ચલો ત્યારબાદ વેચાણ પરત પછી શું આપ્યું છે? લેણું દેવાદારો આવી ગયા, પગાર આવી ગયો, યંત્રો ઘસારો આવી ગયો. કારણ કે નવો ઘસારો ગણવાનો હતો. જો યંત્રો પર ઘસારાનો હવાલો ન આપ્યો હોત તો 71,760 ની સિંગલ એન્ટ્રી ડાયરેક્ટ મિલકત લેણા બાજુ કરત અને યંત્રો પરના ઘસારાની 6,240 ની સિંગલ એન્ટ્રી ડાયરેક્ટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરત. ત્યારબાદ મકાન 80,000 રૂપિયા. એ નથી આવ્યું કારણ કે એની પર ઘસારો નહોતો. લખો મકાન કેટલું? તો કે સર 80,000 રૂપિયા. ચલો ત્યારબાદ મજૂરી. મજૂરી બીજું નામ શું હતું? તો કે સર વેતન. યાદ જ છે અમને, યાદ રાખજો હો ને.
1,600 રૂપિયા. ચલો ત્યારબાદ વીમા પ્રીમિયમ 1,800. નફા ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ કેટલું? તો કે સર 1,800. ચલો ત્યારબાદ આપેલ વટાવ 3,200. વટાવનું ફોર્મેટ આવ્યું હોત તો આવી ગઈ હોત એન્ટ્રી. આપેલ વટાવ 3,200 રૂપિયા. પછી ત્યારબાદ લોન પર વ્યાજ એન્ટ્રી આવી ગઈ. ફર્નિચર 87,000 આપણી મિલકત કહેવાય. ફર્નિચર આ 87,000 પાકા સળિયામાં મિલકત લેણા બાજુ. ચલો પછીની વાત કરીએ તો સ્ટેશનરી ખર્ચની વાત થઈ ગઈ, જાહેરાત ખર્ચની પણ વાત થઈ ગઈ. રોકડ શિલ્લક 51,200. રોકડ શિલ્લક બેંક શિલ્લક આપણી ચાલુ મિલકત છે. મિલકત લેણા બાજુ લખો રોકડ શિલ્લક 51,200 રૂપિયા. અહીંયા લખી નાખો 51,200 રૂપિયા. ચલો ઉધાર બાજુની લગભગ બધી એન્ટ્રી આવી ગઈ. ચાલુ ખાતું તો આપણે ધર્મનું લખી નાખ્યું. જમા બાજુની મૂડી લખી નાખી. વેચાણ આવી ગયું. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત આવી ગયું. દેવું એટલે લેણદાર આવી ગયા. મજૂરીના બાકી દેવા 700 રૂપિયા. કાચા સળિયામાં આપ્યું છે એટલે ડાયરેક્ટ સિંગલ એન્ટ્રી લખો. મજૂરીના બાકી દેવા કેટલા રૂપિયા? 700 રૂપિયા. ચલો પછી વાત કરીએ તો ધર્મની લોન એની વાત થઈ ગઈ. મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ. મળેલ વટાવ હા પણ કેટલો? તો કેટલો હતો? તો કે સર 6,600 રૂપિયા. તો આ 6,600 રૂપિયા. ચલો ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ અને ચાલુ ખાતું કર્મનું તો આપણે લખી નાખ્યું. બેંક ઓવરડ્રાફ્ટ 2,800 રૂપિયા. આ નફા નુકસાન ખાતું છે હો ને, ધ્યાન રાખજો. પાછા અહીંયા લખવાનું છે બેંક ઓવરડ્રાફ્ટ 2,800 રૂપિયા. ચલો હવે સરવાળા કરી નાખો એટલે આપણો દાખલો સંપૂર્ણ પૂરો થઈ જાય. સરવાળા માટે હું પેનનો કલર બદલી નાખું. ચલો જમા બાજુની વાત કરો તો 18 + 19 એટલે 1,37,000 જેવું. અને ઉધાર બાજુ તો ઓછી રકમ છે તો જમા બાજુનો સરવાળો વધારે થશે. પહેલા જમા બાજુનો સરવાળો કરો. 1,18,000 + 19 એટલે 18 ને 37 બરાબર જ છે 1,37,000 રૂપિયા. એ 1,37,000 રૂપિયાને અહીંયા લખી નાખો. 1,37,000 રૂપિયા. હવે એમાંથી ઉપર રકમ બાદ કરો. મારે પણ કેલ્સીની જરૂર પડશે. 1,37,000 માઇનસ 15,000 માઇનસ આ 80,600 એટલે આવશે 41,400. કોઈ પૂછે આ સાહેબ 41,400 કઈ બાકી આવી? તો વ્યાપાર ખાતાની જમા બાકી કહેવાય. અને એને શું નામ આપશો? તો કે સર કાચો નફો. અને બેલેન્સિંગ ફિગર શોધી છે એટલે ક્વેશ્ચન માર્ક હો ને. 41,400 ને તમે અહીંયા લઈ નાખો. શું લખાય છે? તો કે સર કાચો નફો કેટલો? 41,400 રૂપિયા. હવે અહીંયાની વાત કરીએ તો 41 ને 7 એટલે 48,000. અને ઉધાર બાજુ કદાચ રકમ વધારે પણ થઈ શકે હો ને, એટલે ગયા દાખલાની જેમ કદાચ ખોટ પણ હોઈ શકે. એટલે હું પેલા ઉધાર બાજુનો સરવાળો જ કરી નાખું. આ 7 ને 5 12,800 પ્લસ આ 41,000 41,400 પ્લસ આ 3,600 અને પ્લસ 3,200 એટલે 61,000. અને આ બાજુ તો ઓછા થાય છે એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે થયો. કોઈ કઈ સાહેબ તમે કહેતા હતા કાયમ ખોટ ન આવે, અહીંયા પણ ખોટ આવી. એ તો બે દાખલા સરખા જેવા બનાવ્યા હોય એટલે હો ને. એક દાખલો ઉદાહરણનો હોય છે અને બીજો દાખલો સ્વાધ્યાયનો હોય છે એટલે એવું બને. ચિંતા ન કરો. ચલો 61,000 માંથી આ બાદ કરી નાખો તો માઇનસ 41 ને 6 એટલે 47 ને 48,000 એટલે કેટલા વધશે? તો કે સર 13,000.
આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અને એને નામ આપી દો ચોખ્ખી ખોટ. આ ક્વેશ્ચન માર્ક 13,000 અહીંયા ટ્રાન્સફર થશે ઉધાર બાજુ. ચોખ્ખી ખોટ 13,000 સરવાળો કરો 13,000 પ્લસ કઈ નહીં તો આવો સરવાળો તો બધાને આવડે 13,000 વિધાઉટ કેલ્સી પ્લસ થઈ જાય. કઈ ના પ્લસ કરવાનું હોય તો આ 13,000 માંથી કઈ ના જાય તો વચ્ચે 13,000 રૂપિયા. અને આને વહેંચણી પાત્ર ખોટ કહેવાય તો અહીંયા લખો વહેંચણી પાત્ર ખોટ. કોની વચ્ચે વહેંચે છે તો ધર્મ અને કર્મની વચ્ચે. કયા પ્રમાણમાં વહેંચી લે છે તો અહીંયા લખ્યું હતું આપણને મૂડીના પ્રમાણમાં. અને મૂડી આપણને કેટલી આપી છે તો કે સર 1,40,000 ને 1,20,000. તો બંનેમાં 4 શૂન્ય કટ કરો તો કેટલા વધશે તો 14/12. આ 14/12 માં વેચો તો પણ ચાલે, જવાબ સરખો જ આવે. કારણ કે આ શું દર્શાવે છે જેમનો મતલબ પ્રમાણ દર્શાવે છે, રેશિયો દર્શાવે છે. અને હજુ પ્રમાણ નાનું કરવું હોય તો આને 2 વડે ભાગો તો 7, આને 2 વડે ભાગશો એટલે 6. બંને પ્રમાણ સાચા છે. અહીંયા જેમનો સરવાળો 13 તો 7/13 અને 6/13. તો જો તો કેટલો નફો આવશે તો ધર્મમાં 13,000 ના 7/13 તો 7,000 અને કર્મમાં 13,000 ના 6/13 મતલબ 6,000. એકદમ સહેલું છે, વિધાઉટ કેલ્સી થઈ જશે. અને એની બીજી એન્ટ્રી ક્રોસ. તારીખ ઉપર મુજબ શું લખશો તો કે સર વહેંચણી પાત્ર આખો શબ્દ લખ્યો મેં ખોટ. આમાં 7,000 અહીંયા આવશે 6,000. 7 ને 6 13,000. હવે ગયા દાખલામાં મેં તમને વાત કરી હતી ચાલુ ખાતાની બાકી બંનેની ઉધાર પણ હોઈ શકે, બંનેની જમા પણ હોઈ શકે, અને એકની ઉધાર અને એકની જમા પણ હોઈ શકે. એટલે 1 by 1 સરવાળા કરવાના. ધર્મની વાત કરીએ તો ઉધાર જ બાકી છે કારણ કે જમા બાજુ કોઈ રકમ છે જ નહીં. કર્મની વાત કરીએ તો ત્યાં 14,000 છે અને અહીંયા 11,000 છે. એટલે કર્મની બાકી જમા આવશે, કઈ વાંધો નહીં. પહેલા ધર્મની વાત કરીએ તો 17 ને 7 24 ને 7 31 31,500 રૂપિયા. આ 31,500 અહીંયા લખો 31,500. એમાંથી ડેશ બાદ કરો તો 31,500. કર્મમાં જમા બાજુનો સરવાળો વધાર થશે એટલે 14,000. એ 14,000 ને અહીંયા લખો અને 14,000 માંથી 11 બાદ કરો એટલે અહીંયા આવશે 3,000. અને અહીંયા વર્ષના અંતની તારીખ એટલે ઉપર મુજબ બાકી આગળ લઈ ગયા. અહીંયા ડેશ. અહીંયા પણ વર્ષના અંતની તારીખ પણ ઉપર મુજબ નહીં ચાલે હા ને. 31/3/2017 બાકી આગળ લઈ ગયા 31,500 અને ડેશ. આ 3,000 જમા બાકી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખાય છે. કર્મનું ચાલુ ખાતું એને ગયા દાખલામાં વાત કરી હતી આપણે. કર્મનું ચાલુ ખાતું કેટલા રૂપિયા તો કે 3,000 રૂપિયા. તો અહીંયા લખો 3,000 રૂપિયા. અને ધર્મનું ચાલુ ખાતું ઉધાર બાકી દર્શાવે છે 31,500. એ અહીંયા લખી નાખો ધર્મનું ચાલુ ખાતું અથવા ચાલુ ખાતાની બાકી 31,500 રૂપિયા. ચલો હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે બંને બાજુનો સરખો થઈ જશે. કેલ્સી ઓન કરી નાખો. આ 2,63,000 આ 2,63,000 પ્લસ આની વાત કરો તો 81,200. પછી આની વાત કરો તો 30,600 અને આ થશે 700 પ્લસ 2,800 યાની કે 3,78,300. અહીંયા લખી નાખો 3,78,300. એ પછી અહીંયા લાવો કેટલા તો કે સર 3,78,300.
હવે આ મિલકત લેણા બાજુનો સરવાળો કરો તો આ થશે 1,50,200 પ્લસ 87,000, આ 87,000 પ્લસ આ થશે 21,000, 28 ને 9 એટલે 37,400, 37,400, પછી આ થશે 82,700 એટલે આપણો થઈ ગયો 3,78,300. મતલબ મેથેમેટિકલી આપણો દાખલો સાચો આવ્યો અને સૈદ્ધાંતિક દ્રષ્ટિએ પણ આપણે સાચો જ દાખલો ગણ્યો છે. તો આની પીડીએફ ની કોપી પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને મળીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન માટે. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.